કેમ છો બાળકો? આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 નો ભાગ 3 જોવાના છીએ. આ સાથે તમને કહેવાનું કે જો તમારે આ પુસ્તક ખરીદવું હોય તો 9274306050 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી તમે પુસ્તક ખરીદી શકો છો. ચાલો હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. તો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. શું પ્રશ્ન છે? ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો અથવા ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ગયા પ્રકરણની અંદર આપણે શિલ્પ અને સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ વિશે ભણી ગયા હતા. એટલે કે ગુપ્ત યુગ ઘણી બાબતોનો કલાઓનો સુવર્ણ યુગ ગણાય છે. તો ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ ગણાય છે. આ સમયમાં જે કવિઓના નામ છે 6 કવિઓ યાદ રાખવાના છે, બરાબર? મહાકવિ કાલિદાસ, મહાકવિ ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ અને માઘ, આ બધા મહાન સાહિત્યકારો છે તે ભારતમાં થઈ ગયા હતા. ક્યારે થઈ ગયા હતા? ગુપ્ત યુગની અંદર. કયા કયા કવિઓ? મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ અને માઘ. આ સૌમાં મહાકવિ કાલિદાસ છે. તેમને કાવ્ય કલાની ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેમની જે 2 નમૂન કૃતિઓ એટલે અજોડ કૃતિઓ કઈ કઈ છે? અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસાર. ફરીથી અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસાર તેમની અજોડ સાહિત્યિક કૃતિ છે. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત. શું? ઉત્તર રામચરિત. ભારવી જે કવિ જે છે તેમના દ્વારા રચિત ભારવી કવિ રચિત કિરાતાર્જુનિયમ, વિશાખા દત્ત રચિત મુદ્રા રાક્ષસ, શુદ્રક રચિત મુચ્છકટિકમ અને દંડી રચિત 10 કુમાર ચરિત. આ બધી કાવ્ય રચનાઓનો સમાવેશ થાય છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોનો મુખ્ય વિષય છે. બરાબર? ચાલો ફરીથી આ સમયની જેમ કહેવાય કે ઉત્કૃષ્ટ કૃતિઓ જે છે એની અંદર શેનો સમાવેશ થતો હતો? બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવી રચિત કિરાતાર્જુનિયમ, વિશાખા દત્ત રચિત મુદ્રા રાક્ષસ, શુદ્રક રચિત મુચ્છકટિકમ અને દંડી રચિત 10 કુમાર ચરિત. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપક, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો હતા. અહીં આપણે મેઘદૂત, કુમાર સંભવ અને અભિજ્ઞાન શાકુંતલમ જે છે તેના મુખ પૃષ્ઠો જોઈ શકીએ છીએ. ચાલો ત્યારબાદના આગળના પ્રશ્ન તરફ જઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. તો પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું. સમય જતા ગુજરાતી ભાષાનો વિકાસ થતા અનેક કૃતિઓ રચાઈ. નરસિંહ મહેતા જે છે તેના ભક્તિરસથી એમ કહેવાય કે ભીનું એવું સાહિત્ય જે છે તે ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો તેનાથી પ્રારંભ થયો છે. નરસિંહ મહેતા કે જે કૃષ્ણ ભક્તિના જે ભજનો છે તે બનાવવા માટે વિશ્વવિખ્યાત છે. નરસિંહ મહેતાનું જે ભજન છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, આ વૈષ્ણવ જન તો તેને રે કહીએ તે ભજન એમ કહેવાય કે ગાંધીજીનું જે મનપસંદ ભજન છે. નરસિંહ મહેતાનો જન્મ તળાજાની અંદર 1414ની સાલમાં થયો હતો અને એમ કહેવાય કે નરસિંહ મહેતા એટલે આપણા ગુજરાતીના આદ્ય કવિ અને આદિ કવિ. નરસિંહ મહેતાના ભજનો જે છે તે ન હોય તો ગુજરાતી જે ભક્તિ સાહિત્ય છે તે સાવ ફીકું પડી જાય એવું પણ કહેવાય.
ત્યારબાદ બાળકો મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો અને પ્રીતમના પદો, દયારામની ગરબીઓ, આ પણ મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. મીરાબાઈના જે ભજનો છે, જેમાં એમ કહેવાય કે મીરાબાઈ પણ કૃષ્ણ ભક્તિના જ ભજનો ગાતા હતા. આ બધા ભજનો એ તેમના ભક્તિભાવથી હૃદયમાં ફૂટેલી સરવાણીઓ હોય છે. ત્યારબાદ એમ કહેવાય કે ગંગાસતીના ભજનો પણ એવા જ છે. અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, નન્હાલાલ સુંદરમ વગેરેએ પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. અર્વાચીન યુગ એટલે હમણાંનો સમય. અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આ તો આપણે આમાં લખીએ તેટલું ઓછું પડે, કારણ કે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યમાં એટલા કવિઓ અને લેખકોનો સમાવેશ થાય છે કે આપણે ગણતા ગણતા થાકી જઈએ. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ પ્રાચીન યુગના તમિલ સાહિત્ય વિશે. શેના વિશે? પ્રાચીન યુગના તમિલ સાહિત્ય વિશે સમજીએ. તો પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે અને તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. એ સંગમોના આશ્રયે અનેક સંતો અને કવિઓને પોતાની કૃતિઓ રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય. રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ સંબંધ એ સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. એતુથોકઈ 8 કાવ્યોનું સંકલન, તોલક્કાપિયમ વ્યાકરણ ગ્રંથ, પથ્થુપાતુ 10 ગીતો એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેમાં જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ શિલપ્પતિકારમ અને મણિમેખલાય એ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. શિલપત્તિકારમ અને મણિમેખલાય એ પ્રારંભિક સાહિત્ય જે છે તમિલ સાહિત્ય તેના પ્રખ્યાત ગ્રંથો છે. તો બાળકો આ રીતે આપણે શું જોયું? આપણે આજે આ પ્રશ્નો જોયા. પહેલો આજનો પ્રશ્ન જોયો, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. ત્યારબાદ આપણે પ્રશ્ન જોયો ગુજરાતી પદ્ય ગદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. અને ત્યારબાદનો પ્રશ્ન જોયો પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. હવે આપણે પ્રશ્ન જોઈશું મધ્ય યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. તો મધ્ય યુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથાસરિત સાગર અને કલ્હણે રાજતરંગીણી નામના મહાન ગ્રંથો રચ્યા. રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્વનો ગ્રંથ છે. તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી. આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યે ભાષ્યની રચના કરી. આ બધા જે ગ્રંથો છે તે મધ્ય યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય છે. ફરીથી લઈએ, મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથાસરિત સાગર અને કલ્હણે રાજતરંગીણી નામના મહાન ગ્રંથો રચ્યા. રાજતરંગીણી જે છે તે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે અને તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી. આ કાવ્ય ગ્રંથ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યે ભાષ્યની રચના કરી. આ સાથે બાળકો આપણો અહીંયા ત્રીજો લેક્ચર કમ્પ્લીટ થાય છે.
હવે આપણે ભાગ 4 માં આગળના પ્રશ્નો જોઈશું. આ સાથે તમને જણાવવાનું કે જો તમને આ સુંદર ચિત્રોવાળી પુસ્તક ખરીદવું હોય તો 9274 3050 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી ખરીદી શકો છો. તથા અમારી સેવક એજ્યુકેશનની ચેનલમાં જો તમને ભણવાની મજા આવતી હોય તો આ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને વધુને વધુ બાળકો સુધી પહોંચાડજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.